अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। 7 दिवसीय श्रीमद् भागवत सप्ताह एवं महाविष्णु याग आ पर्वनी सातमा दिवसनी मंगल प्रभाते थोड़ी भगवत चर्चा करिए। एमना पहला छ दिवस थी जे प्रार्थना करता हता ए प्रार्थना आजे पण गाइए। आप सौ पासेथी एटली अपेक्षा राखीश के साथे बेसी अने आ पंडाल में गोविंद दामोदर स्तोत्रनो पाठ करवानो आजे छेल्लो दिवस छे आपणो। पण आप सौने मारी एटली प्रार्थना है कि आवती काल थी तमे लोको तमारा घर में रोज सवारे एक गोविंद दामोदर स्तोत्रनो पाठ करो और आपना दिवसनो मंगल प्रारंभ थाय आवी आप सौने मारी प्रार्थना है। आइए बड़े भाव से गाइए आज की गाथा को। करारविंदे न पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम् श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ जिह्वे पिबस्वा ऋतमेकदेव गोविन्ददामोदरमाधवेति विक्रेतु कामाखिल गोपकन्या
मुरारिपादार पितचित्तवृत्ति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगम् सुखं शयानां नीलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या निश्चितं जिह्वे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनो हराणि वसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यम् श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वा
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે દામોદર દયા દાને સહેજે સહેજે ગૌલોક સંચરે બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય શ્રી સુખદેવજી મહારાજ કી જય શ્રી વ્યાસ ભગવાન કી જય શ્રી સરસ્વતી માત કી જય ભાવનગરની આ પાવન ધરામાં ચોહલા પરિવાર દ્વારા આયોજિત 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ એવં મહાવિષ્ણુ યાગ અને આ મહોત્સવના છેલ્લા દિવસની આ ગાથામાં ઉપસ્થિત રહેલા તમામ વડીલો માતાઓ આમંત્રિત મહેમાનશ્રીઓ પૂજ્ય સંતો તેમજ લક્ષ્ય ટીવી ચેનલના માધ્યમથી મીડિયાના માધ્યમથી આ કથાનું નિત્ય રસપાન કરી રહેલા તમામ ભાવિક ભક્તોનું મનોરથી પરિવાર સંતોષભાઈ ચોહલા, ભરતભાઈ ચોહલા, શૈલેષ દાદા પંડિત, અન્ય મિત્ર મંડળ આપ સૌનું છેલ્લા દિવસે પણ હૃદયના પૂર્ણ ભાવ સાથે આપનું હાર્દિક સ્વાગત કરે છે. અને આપ સૌને આ બળભાગી પરિવારના જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજે કથાનો છેલ્લો દિવસ. આજે પણ પૂજ્ય સંતોની પાવન ઉપસ્થિતિ અહીંયા છે ત્યારે આજે હું માનું છું ત્યાં સુધી કદાચ આજની જે કથા આપવાનો છું એ કથાથી એટલા સમયથી, કારણ કે રોજના માટે હું તમને ખોબો ભરી ભરીને પીવડાવતો હતો ને આજે મારે તમને એક આચમની જ આપવાની છે. કારણ કે રોજના માટે 4 કલાક, 5 કલાક, 6 કલાક, પણ આજે મારે તમને માત્ર એક આચમની ભરીને જ ચરણામૃત આપવું છે.
સુંદર મજાનું અહીંયાથી જે કથાના પૂર્વે એક સુંદર વાક્યો ઉદ્ઘોષ થાય છે અને એ ઉદ્ઘોષને કરનારા અમારા વડીલ એવા નરેશ દાદા, તમારી ભાષામાં કહું તો સ્ટેજ સંચાલક, પણ મારી ભાષામાં એ ઉદ્ઘોષક છે. તો એમણે બહુ સુંદર વાત હમણાં અહીંયા રજૂ કરી. એમણે કે પૂજ્ય ઈસુ બાપુ દેહથી અહીંયા હાજર નથી, એની ચેતના તો આપણી સાથે જ છે. અને તળપદી ભાષામાં કહું તો સારાની જરૂર અહીંયા જેમ છે એમ આપણા કરતાં વધારે જરૂર પરમાત્માને એની છે. કારણ કે સારા કોને ન ગમે? મારે નરેશ દાદાએ બહુ સુંદર વાક્ય કહ્યું કે જો ઈસુ બાપુ અહીંયા હોત હાજર દેહથી, તો આ કાર્ય જોઈ અને એ ખૂબ પ્રસન્ન થાત. આપનો ભાવ ખૂબ વંદનીય છે. આપના ભાવની સાથે મારી એક આહુતિ જોડું તો હું એટલું કહી શકું, બાપુ અહીંયા હોત અને પ્રસન્ન થાત, એના કરતાં મને કહેવા દો, આ ભાગવત કથા જ ઈસુ બાપુની પ્રસન્નતાનું પુણ્ય ફળ છે સાહેબ. આ એની જ પ્રસન્નતા છે. આપણા ઉપર સદગુરુઓ, આપણા ઉપર આપણા પિતૃઓ, આપણા ઈષ્ટદેવ જ્યારે પ્રસન્ન થયા હોય ત્યારે જ આવું ભગવદ કાર્ય અહીંયા થતું હોય. તો આપ સૌ ખૂબ બડભાગી. અને આજની કથાને પ્રારંભ કરું એટલે મને આજના દિવસ માટે જેટલો સમય મારે તમને એકાદ કલાકની આજે કથા, આજની મૂળ કથા છે એક ભગવાનના અંતરંગ સખા એવા સુદામા ચરિત્રની ગાથા છે. આજે સુદામાનું ચરિત્ર ગાન કરી અને ભગવાન સ્વધામ ગમન અને પરીક્ષિતના મોક્ષની કથા કરી અને આપણે સૌ વિખૂટા પડીશું. પણ કદાચ આ આગળની કથામાં હું જતો રહું અને મારે તમને જે વાત કરવી છે કહેતા ભૂલી જાઉં, તો આપ સૌ મારી આ વાત ધ્યાનથી સાંભળજો. અને જો આપને એમ લાગે કે આ વાત સાચી છે તો એ વાતને તમે આજના દિવસ માટે તમે એનો અમલ કરશો. આટલા દિવસથી હું પ્રસન્ન છું જ, મારો રાજીપો છે, પણ આ વાત જો તમે માનશો તો સોનામાં સુગંધ વળશે એવું પણ મારાથી કહી શકાય. મને એમ લાગે છે કે મેં વાત કહ્યા પહેલા જ તમે તાળીઓ વગાડી છે, એટલે વાત તો સ્વીકારવાના છો જ એવું મને લાગે છે. આજે ભગવાન ઠાકોરજી અને ભગવાન ભાગવતજી અને હું આપ સૌની વચ્ચેથી વિદાય લેવાનો ઘડી બે ઘડીમાં. તો હું રોજના માટે અહીંયાથી જ આવું છું ને અહીંયાથી જ વિયો જાઉં છું. આજના માટે હું આપ સૌની મધ્યમાંથી ચાલવા માગું છું. મૂળ વાત, હવે હું ગેટની બહાર ન પહોંચી જાઉં ત્યાં સુધી તમે એક પણ વ્યક્તિ તમારું સ્થાન ન છોડો તો હું અહીંયાથી હાલું. કારણ
તમે લોકો દર્શન કરવા માટે આ ગ્રીલની બાજુમાં બેઠા છો ને બધા ઊભા થઈ જાઓ છો, અને પછી એના પરિણામે થાય છે એવું, તમારી પાછળ બેઠેલાને કોઈને ભગવાનના દર્શન થતા નથી. એટલે હું તમને ભરોસો આપું છું, મારી વચ્ચેમાં કોઈ નહીં આવે, સ્વયંસેવક કોઈ મારી બાજુમાં નહીં આવે, તમને કોઈ નહીં નડે, પણ તમે કોઈને નડતા નહીં આજનો દિવસ. બસ તમે તમારી જગ્યાએ બેઠા રહેશો તો ભગવાનના આપ સૌ લોકોની મધ્યમાંથી જ્યારે ઠાકોરજી નીકળે તો આપની જગ્યા એમનેમ જ રાખજો. આ વાત તમે આજ માનશો કે કેવું લાગે તમને? ખાસ કરીને આ ગ્રીલની બાજુમાં બેઠા છે એને કહું છું, જાગો છો કે હુઈ ગયા છો? જાગો છો ને? ઊભા નહીં થાવ ને? 30% લોકો ના પાડે છે, 70% કાંઈ કહ્યું નથી, એટલે આમાં કાંઈ છેલ્લા દિવસે પણ અમારો મંડપ આખો ચિકાર ભરાઈ ગયો, એટલે અમને થયું કે આ ભાવેણું અમારા ઉપર રાજી થયું. નહીં તો પહેલો દિવસ અને છેલ્લો દિવસ અમારા માટે બહુ અઘરા હોય, બહુ અઘરા. કારણ કે પહેલા દિવસે પોથી યાત્રા હોય એટલે ઘણા લોકો એમ કહે હવે આજ તો હજી પોથી યાત્રા છે, આજ હજી 2 દી રગડ ધગડ હોય છે. ત્યાં રગડ ધગડ થાય તારું, અમારી કથા હું કામ રગડ ધગડ? અને છેલ્લા દિવસે કે ઘડીક છે ને હવે આજ નદી હું જાઉં, આવું વિચારીને લોકો ન આવે. પણ આપ સવે આ ચોહલા પરિવારનો ભાવ હતો ને એ ભાવને આધીન થઈ અને આપ આટલી મોટી જન્મેદનીમાં જ્યારે અહીંયા ફરી પાછા ઉપસ્થિત થયા છો, એટલે હું આપ સૌનું વ્યાસપીઠથી અભિવાદન કરું છું. બાપ રામચરિત માનસની એક ચોપાઈ, અને એ ચોપાઈની સાથે 7મા દિવસનો મંગલ પ્રારંભ, અને ભગવાન ગોસ્વામી બોલ્યા છે, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ तुलसी संगत साधु की कोटि कटे अपराध तुलसी संगत साधु તુલસી સંગત સાધુ કી કોટી કટે અપરાધ. પણ ક્યારે? તો કહે છે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ. તમે એક ઘડી માટે એટલે કે 24 મિનિટ માટે ભગવાનનું ભજન કરો. 24 મિનિટ ન થાય તો એની અડધી, એક ઘડી આધી ઘડી 12 મિનિટ માટે ભગવાનનું ભજન કરો. કદાચ તમારાથી 12 મિનિટ પણ ભજન ન થાય તો આધી મેં ભી પુનિયાદ. ઓછામાં ઓછો સમય ગાયના શિંગ ઉપર રાઈનો દાણો ટકે એટલી વાર પણ જો તમે કોઈ સાધુનો, કોઈ મહાપુરુષનો, કોઈ સત્પુરુષનો જો સંગ થઈ જાય તો તમારા અનેક જન્મના પાપો બળીને ભસ્મ થઈ જાય. તુલસી સંગત સાધુ કી કોટી કટે અપરાધ. તુલસી સંગત સાધુ કી કોટી કટે અપરાધ. તો એવી આ ભાવ ગંગામાં ગઈકાલ ભગવાનના લગ્ન કર્યા. લગ્ન એટલે શું? સ્ત્રી અને પુરુષના લગ્ન થાય એટલે પતિ અને પત્ની બને, પતિ અને પત્ની બને.
આ પતિ અને પત્ની એટલે શું? પતિ અને પત્નીનો એક અર્થ એવો બતાવ્યો છે, આત્મા એક, શરીર બે. બેવનો આત્મા એક હોય, બેવના વિચારો એક હોય, બેવનું જીવન એક હોય, બેવનું લક્ષ્ય એક હોય, બેવના શરીર જુદા હોય. આનો અર્થ છે પતિ અને પત્ની. રૂકમણીએ ભગવાનને પત્ર લખ્યો, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતે નિરવિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ રૂપમ દ્રશાં દ્રશિમતા યખિલાર્થલાભમ ત્વય્યસ્તુતા વિશતિ ચિત્તમ પત્રપમ મે. હે ભુવન સુંદર, તમે સાંભળો. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર. ભુવન સુંદર, બે વ્યક્તિઓ ભગવાનને સુંદર કહ્યા છે. એક મહાભારતમાં દાદા ભીષ્મએ અને એક અહીંયા ભાગવતની અંદર માતા રૂકમણીએ ભગવાનને કહ્યું શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. અને દાદા ભીષ્મ એમ કહે છે ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. ત્રણ ભુવનમાં હે સુંદર, તમે સાંભળો. મેં તમારા ગુણાનું વાદને સાંભળી અને મારું મન તમારામાં લગાડ્યું છે અને મેં મનોમન નક્કી કર્યું છે કે જો આ ભવની અંદર હવે હું કોઈના નામની ચુંદડી ઓઢીશ તો એ માત્ર ને માત્ર કૃષ્ણ તમારા નામની ચુંદડી હશે. કોઈના ઘરનું પાણી ભરીશ તો હે દ્વારકાધીશ એ તમારા ઘરનું હશે. કોઈના હાથમાં મારો હાથ સોંપીશ તો એ માત્ર ને માત્ર તમારા હાથમાં આપીશ. અને કદાચ તમે મારો જો સ્વીકાર નહીં કરો તો મારો પ્રાણ ત્યાગી દઈશ, પણ મારું આ જીવતર હવે બીજાના હાથમાં નહીં જવા દઉં. આ રૂકમણીએ પોતાનો સંકલ્પ ભગવાનને પ્રગટ કર્યું. પ્રભુ, મારું મન તમારામાં લાગ્યું છે અને તમારામાં લાગ્યું છે એનું મૂળ એક જ કારણ છે કે તમારા ગુણાનું વાદને મેં સાંભળ્યા છે. નિરવિશ્ય કર્ણ વિવરે હરતોંગ તાપમ. પ્રભુ, મેં તમારા ગુણને સાંભળ્યા છે. અને પછી બીજા શ્લોકમાં ભગવાનની હારે સંબંધ બાંધ્યો. પ્રભુ, હું એક કુંવારી સ્ત્રી છું અને જે પુરુષની અંદર આ તમામ પ્રકારના લક્ષણો હોય તો પછી કઈ સ્ત્રી એવી હોય કે જે તમને પોતાનો પતિ ન માને, જેની અંદર સંપન્ન તમામ ગુણો સમાયા છે. અને એ પુરુષ તો એવી આ દુનિયાની કોણ સ્ત્રી છે કે જેને પોતાનો પતિ ન માનતી હોય? તમારી અંદર તમામ વસ્તુ છે. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણ ધામ ભેરાત્મતુલ્યમ. પ્રભુ, તમારી અંદર બધું જ સમાયેલું છે. પહેલી વાત તો એ છે તમારું કુળ સારું છે. બીજી વાત છે તમારું શીલ સારું છે. જુઓ, તમે દીકરા કે દીકરીના લગ્ન કરો ને ત્યારે માત્ર પૈસા ન જોશો, માત્ર રૂપ ન જોશો, પણ અહીંયા પેલી બે વાત બહુ અગત્યની બતાવી. દીકરા દીકરીના લગ્ન માટે બે અગત્યની વાત અહીંયા માં રૂકમણીએ ભગવાનને પત્ર લખ્યો ને એમાં આ સંસારને એક સહેજ એવી ટકોર કરી છે. તમે શું જોશો? તો પેલું વેલું જે પરિવારમાં લગ્ન કરવા છે, જેની સાથે વ્યભિચાર કરવું છે, એનું કુળ જોવું. કુલ. બીજું જોવું શીલ, ચારિત્ર. એનું કુળ સારું છે, એનું ચારિત્ર સારું છે તો ત્રીજા સ્થાને એનું રૂપ જોવું. ત્રીજા સ્થાને રૂપ જોયા પછી ચોથા સ્થાને એની વિદ્યા જોવી. એ ભણ્યો છે કે નહીં,
પાંચમા સ્થાને એની ઉંમર જોવી, વય જોવી, અને છઠ્ઠા સ્થાને એનો પૈસો જોવો. જે સ્થાન છઠ્ઠું પૈસાનું છે, અત્યારે આ કળિયુગની અંદર એ છઠ્ઠું સ્થાન પેલું આવી ગયું છે. પેલા પૈસાવાળા છે કે નહીં એ જુઓ. જો પૈસાવાળા હોય તો એની ઘેર લગ્ન કરાય, એમાં વાંધો નહીં. અને પછી થાય એવું કે ખાલી પૈસો જોઈને આપ્યા હોય, એમાં પૈસાની હારે માણસાઈ છે કે નહીં એ જોવાનું ભૂલી ગયા હોય, અને અંતે પછી આપણે દુઃખી થવાનો અને પછતાવાનો વારો આવતો હોય છે વાલા. તો આ રૂકમણી એમ કહ્યું, પ્રભુ મેં આપને મારા પતિ માની ચૂક્યા છે, અને આ સંબંધ મારો એક પક્ષીય છે હજી. એટલે હું તમને એમ કહું છું કે તમે મારો સ્વીકાર કરતા હો કે ન કરતા હો મને ખબર નથી, પણ જો તમે મારો સ્વીકાર કરતા જ હો તો તમે એમ ન કહી દેતા કે મેં તમને સ્વીકાર્યા છે, આવી જાઓ. તમે મને જો સ્વીકારતા હોય તો હું આવીશ નહીં, તમારે મને લેવા આવવી પડશે. આધ્યાત્મિક અર્થમાં આ બુદ્ધિ ભગવાનને પ્રાર્થના કરે છે, જીવ ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ તમે જો સ્વીકારતા હો તો હું સામે ચાલીને નહીં આવું, તમારે મને લેવા આવવું પડશે. તમારે મને લેવા આવવું પડશે. આગળ જતા વળી પાછું લખ્યું કે જો તમે અહીંયા લેવા જ આવવાના હો તો જરાક સમજી વિચારીને આવજો, કારણ કે અહીંયા ખાંડાના ખેલ છે, મમરા નથી ખાવાના. અહીંયા તમારે મને અનેક રાજાઓની મધ્યમાંથી લઈ જવાની છે. અહીંયા કેટલા રાજાઓ હશે એ બધાને તમારે જીતવાના છે. આધ્યાત્મિક અર્થમાં બુદ્ધિ એમ કહે છે, જીવ એમ કહે છે, પ્રભુ તમારે મને લેવા આવો ને તો એ પેલા તમારે અનેક રાજાઓને જીતવા પડશે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા, અજ્ઞાન, આ બધા રાજાઓ મારી આજુબાજુમાં વીટલાઈને બેઠા છે. આનાથી તમારે મને જીતી અને પછી લઈ જવું પડશે, એમને નહીં લઈ જઈ શકો. એટલે જો આવો તો સમજી વિચારીને આવજો. ભગવાનને તમે જ્યારે ક્યારે કહી શકો તમે મને લેવા આવો છે? તમે કંઈક સત્કર્મ કર્યા હોય તો આપણે ભગવાનને કહી શકીએ પ્રભુ મને લેવા આવો. મારે તમારી સાથે લગ્ન કરવું છે, મારે તમને પરણવું છે, તમે ક્યારે કહી શકો? તો જીવના કંઈક સત્કર્મ હોવા જોઈએ તો ભગવાનને તમે કહી શકો પ્રભુ મારે તમારી સાથે લગ્ન કરવા છે, તમે મને લેવા આવો. કોઈક દિવસ ક્યાંક ધર્મશાળા બંધાવી હોય, ક્યાંક મંદિર બંધાવ્યા હોય, ક્યાંક પાણીના પર્વ બંધાવ્યા હોય, ક્યાંક સ્કૂલ બનાવી હોય, અનેક સત્કર્મ કર્યા હોય તો તમે ભગવાનને તમે કહી શકો પ્રભુ તમે મને લેવા આવો. મારે તમારી સાથે લગ્ન કરવા છે. ભગવાનને કહ્યું કે લેવા આવો તો વિચારીને આવજો, અહીંયા ખાંડાના ખેલ છે. અહીંયા તો ઘણા બધા લોકો હશે. અમુક અમુક પંક્તિઓમાં બાપુ રૂકમણીએ અંડરલાઈન કરી છે. ભગવાનને જે પત્ર મોકલ્યો એમાં લાલ પેનથી નીચે લાઈન દોરી છે. જે વાતમાં રૂકમણીએ ભગવાનનું પુરુષત્વ જગાડ્યું છે, અંડરલાઈન કરીને કહ્યું. કારણ કે રૂકમણી એમ કહ્યું કે અહીંયા આવો ને તો વિચારીને આવજો, કઈ અહીંયા કઈ આ સામાન્ય ખેલ નથી. અહીંયા તો કેટલા લોકો આવ્યા છે, એની વચ્ચે તમારે મને લઈ જવાની છે, એટલે સમજી વિચારીને આવજો. આ પંક્તિની નીચે લાલ લાઈન કરી. કારણ હવે જો કૃષ્ણ ન જાય તો એનો અર્થ શું થાય? કદાચ કાયર હશે. મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે આ અંડરલાઈનને બતાવી અને રૂકમણીએ ભગવાનનું પૌરુષત્વને જાગૃત કર્યું છે. માણસની અંદર જ્ઞાન પડ્યું છે, પણ જ્ઞાનને પ્રગટાવવાનું છે, જ્ઞાનને બહાર લાવવાનું છે. બાકી જેટલા તમે લોકો બેઠા છો ને બધાને જ્ઞાન છે, બધાને જ્ઞાન છે. પણ આશ્ચર્ય એ વાતનું છે કે આપણને વૈરાગ લાગે છે પણ ઘડીક સ્મશાનમાં લાગે છે.
પછી તરત ઉતરી જાય છે. સ્મશાનમાં વૈરાગ્ય લાગે છે ને એ વૈરાગ્ય તરત જ ઉતરી જાય છે. આપણા કોઈ સંબંધીનું મૃત્યુ થાય અને આપણે એમને સ્મશાને લઈને જઈએ અને આમ ચિત્તા ખડકાઈ ગઈ હોય એના ઉપર શબ રાખે ને એના દીકરાઓ એને અગ્નિનો દાહ આપે, બાકીના બધા લોકો સાથે આવેલા પોતાના ગ્રુપમાં બેઠા હોય. તમે જુઓ ન્યા સ્મશાનમાં ગ્રુપમાં બેઠે, બોલો. હા, એ ન્યાય વાતો કરતા હોય. અને હવે તો સ્મશાનમાં જાય તો તમે જુઓ તો ખરા, કારણ કે વારો મોડો આવે તો ન્યા સ્મશાનમાં બહાર કેન્ટીન હોય, ન્યા નાસ્તો કરતા હોય બેઠા બેઠા. તો ગ્રુપમાં બેઠા બેઠા વાતો કરતા હોય ને, બિચારો કેવું જીવન જીવી ગયો હે, કેટલી મહેનત કરી, અને મહેનત કર્યા પછી બરાબર હવે આ ભોગવવાનો વારો આવ્યો ને ત્યારે બિચારો વયો હોતી ગયો. આમાં ક્યાં કોઈનું નક્કી છે કઈ કોણ વયું જાય? આપણે આ ખોટી બળતરાવું કરીએ છીએ. આપણે તો છોકરાઓને દઈ દેવું જોઈએ ને, આપણે તો એને ભગવાનના નામ લઈને ન મજા કરીએ. એટલું જ્ઞાન ઉપજે, એટલું જ્ઞાન ઉપજે, આપણને એમ થાય કે આવડો આ ઘેરે જઈને સીધો જો ગિરનારની તળેટીમાં વયો ન જાય તો સારું. એટલું જ્ઞાન ઉપજે. પણ જેવો સ્મશાનમાંથી નીકળે અને ગામના પાદરે આવે અને પેલી ડંકી નીચે ઠંડા પાણીએ નાહીને એટલે બધો જ વૈરાગ્યનું ધોવાઈ જાય, નેન્યા ઉતરી ગયું બધું. હતો એવો ને એવો થઈને પાછો આવ્યો. તો અહીંયા ભગવાનને પુરુષત્વને પ્રગટ કરાવ્યું છે રૂકમણીએ. રૂકમણી એમ કહ્યું, પ્રભુ તમે જો લેવા આવો ને તો હું તમને થોડીક મદદ કરું. આ શ્લોક બહુ અગત્યનો છે. ભગવાનને એમ કહ્યું તમે લેવા આવતા હો તમે જો, તો હું તમને એક મદદ કરી શકું. અને તમે લેવા આવો તો જેવા તેવા ટાઈમે લેવા ન આવતા. પહેલી વાત તો એ કરી દીધી, તમે જેવા ને તેવા ટાઈમે લેવા ન આવતા. કે હું હોસ્પિટલમાં માંદગીમાં સપડાનો હોઉં અને હોસ્પિટલના ખાટલામાં પડ્યો હોઉં, માંદગીમાં સપડાય અને મારા ઘરના ખાટલામાં પડ્યો હોઉં, કોઈ મારી પાસે ન આવતું હોય, હું અપવિત્ર બન્યો હોઉં, આવા સમયે તમે મને લેવા ન આવતા. પણ હું જ્યારે પવિત્ર સ્થાનમાં બેઠો હોઉં, તમારું જપ કરતો હોઉં, તમારું તપ કરતો હોઉં, તમારી પૂજા અર્ચન કરતો હોઉં, આ પવિત્ર મનવાળો બન્યો હોઉં, ત્યારે તમે મને લેવા આવજો. આ જીવ ભગવાનને એમ કહે છે, આ પવિત્ર જગ્યાઓમાંથી મને ન લઈ જશો. મને પૂર્ણ પ્રકાશની ઓર લઈ જાજો, ઊંડા અંધારેથી પરમ તેજે પ્રભુ તું લઈ જા. તો હું ભવાની માતાના મંદિરે જ્યારે હું પૂજા કરવા જાઉં, પૂર્વે દ્યુરસ્તિ મહતી કુલદેવી યાત્રા યસ્યામ બહિર્નવવધૂ ગિરિજામુપેયાત. હું જ્યારે ભવાની માતાના મંદિરે પૂજા કરવા જાઉં ત્યારે તમે મને લઈ જાજો. આટલું કહ્યા પછી અને હવે છેલ્લો શ્લોક, 7મો શ્લોક, અને માં રૂકમણી ભગવાનને એમ કહે છે, યસ્યામ દ્રિપંકજરજઃ સ્નપનમ મહાંતો. પ્રભુ હું એટલી આપને પ્રાર્થના કરું છું કે તમે જો કદાચ, મને ભરોસો છે કે તમે લેવા આવશો, પણ કદાચ તમે લેવા નહીં આવો તો સાંભળી લ્યો, હું મારો પ્રાણ ત્યાગી દઈશ, પણ શિશુપાલના હાથમાં મારો હાથ નહીં આપું. આનો અર્થ એવો બતાવ્યો છે મહાપુરુષોએ, હું તપ કરીશ, હું ઉપવાસ કરીશ, તમારી પૂજા કરીશ, અને હું મૃત્યુને પામી જઈશ, પણ મારા મનને હવે બીજામાં નહીં લાગવા દઉં. તમારા સિવાય મારું મન બીજામાં હવે નહીં લગાડી દઉં. આવું જીવ અને ભક્તિ ભગવાનને પ્રાર્થના કરે. અને આવી પ્રાર્થના જ્યારે સુદેવ નામના બ્રાહ્મણ ભગવાન દ્વારિકાધીશને પત્ર સંભળાયો, અને એ જ સમયે ભગવાન 4 અશ્વવાળા ઘોડોને લઈ એ લઈ રથને, અને 4 અશ્વ, અને એ અશ્વ પણ શૈવ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક નામના 4 અશ્વો હતા. અને એ 4 અશ્વોને લઈ, એ રથને લઈ અને ભગવાન
કુંડિનપુરમાં આવ્યા અને રૂકમણીનું હરણ કરીને લઈ ગયા. એ કથા મેં આપણે ભગવાનના લગ્ન ગઈકાલે કર્યા. ત્યારબાદ ભગવાનને એક દીકરાનો જન્મ થયો રૂકમણી દ્વારા, અને એનું નામ છે પ્રદ્યુમ્ન મહારાજ. અને પ્રદ્યુમ્ન મહારાજ એટલે સાક્ષાત કામદેવ છે. પ્રદ્યુમ્ન મહારાજના જન્મ થયા પછી ભગવાનના અનેક લગ્નોની કથા છે. પેલું લગ્ન ભગવાનનું રૂકમણી સાથે, બીજું લગ્ન ભગવાન જાંબવતીને પરિણ્યા, ત્રીજું લગ્ન ભગવાન સત્યભામાને, ચોથું લગ્ન ભગવાન સૂર્યતનયા કાલિંદીને પરિણ્યા છે. ત્યારબાદ ભગવાન સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને મિત્રવિંદા આ અષ્ટપટરાણીઓ ભગવાનની પટરાણીઓ છે. અને ભૌમાસુર નામના અસુરે 16,100 કન્યાઓને કેદ કરી એને છોડાવી ભગવાને, અને અંતે એ કન્યાઓની પ્રાર્થનાને લઈ અને 16,100 કન્યાઓનો હાથ ભગવાને ગ્રહણ કર્યો. એટલે ભગવાનના કુલ લગ્ન થયા 16,108. આ 16,108 લગ્ન ભગવાનના થયા. ત્યારબાદ ફરી પાછું કહેવાય છે કે ભગવાનના પુત્ર પ્રદ્યુમ્ન મહારાજ એમણે એના મામાની દીકરી રૂકમીની દીકરીનું હરણ કર્યું અને એની સાથે પરિણ્યા છે. એને ત્યાં જે દીકરો થયો એ અનિરુદ્ધ મહારાજ. અનિરુદ્ધ મહારાજે રૂકમીના દીકરાની દીકરીનું એની સાથે લગ્ન કર્યા. પણ બન્યું એવું કે એ લગ્નોત્સવમાં જુગાર રમાતો હતો અને જુગારમાં ઝઘડો થયો તો દાઉજી મહારાજે રૂકમીના માથામાં એક ભૂંગળ માર્યું અને રૂકમીને મોતને ઘાટ ઉતાર્યો છે. ત્યારબાદ અનિરુદ્ધ મહારાજના બીજા લગ્ન બાણાસુરની દીકરી ઉષા સાથે થયા છે. બાણાસુરની દીકરી ઉષા સાથે થયા અને એ ઉષા હરણની કથામાં બેનો બધા લગભગ આ કથા સાંભળી ચૂક્યા હશે. અને એ ઉષા હરણનું આપણે નામ કરી નાખ્યું છે ઓખા હરણ. ઘણા અપભ્રંશ શબ્દો મેં ગઈકાલે પણ કહ્યું હતું. ભગવાનનું નામ છે ઠાકોરજી, પણ આમ વ્રજ વૃંદાવનમાંથી નીકળ્યું ને અહીંયા પહોંચ્યું ત્યાં થઈ ગયું ઠાકર. સાચું નામ છે ઠાકોરજી. અને ઠાકોરજીનો એક અર્થ થાય છે સ્વામી, રાજા. તો અહીંયા પણ ઉષા હરણની કથા અને આપણે કરી નાખ્યું ઓખા હરણ. એ ઓખા હરણની કથા એ બતાવીને ત્યારબાદ પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો હતો. એ રાજસુ યજ્ઞની અંદર ભગવાન કૃષ્ણ જ્યારે આવ્યા છે અનેક રાજાઓ જીતાયા અને એ રાજાઓમાં એક જરાસંઘ હજી જીતાયો નહોતો. ત્યારે ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમસેન ત્રણે બ્રાહ્મણના વેશમાં ગયા અને દ્વંદ્વ યુદ્ધ માંગ્યું. અને એ દ્વંદ્વ યુદ્ધની અંદર ભીમસેન અને જરાસંઘની સાથે યુદ્ધ થાય છે. અને એ યુદ્ધમાં ભગવાને પોતાની લીલા દ્વારા ભીમસેનના હાથથી જરાસંઘનો વધ કરાવ્યો અને પોતાના એ જરાસંઘનો દીકરો સહદેવ એને રાજગાદી પર બેસાડ્યો. રાજગાદીએ બેસાડ્યો પછી કહેવાય છે કે બરાબર હવે રાજસુ યજ્ઞની તૈયારી થઈ અને પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે આ રાજસુ યજ્ઞમાં અગ્ર પૂજા કોની કરવી, પહેલી પૂજા કોની કરવી? કોઈ કહે ઇન્દ્રની પૂજા કરો, કોઈ કહે વરુણની પૂજા કરો, કોઈ કહે સૂર્યની, ચંદ્રની, અનેક લોકોના દેવતાઓના નામ આવ્યા. એમાંથી એક નવ યુવાન ઉભો થયો અને કહે છે કે આ રાજસૂય યજ્ઞમાં જો કોઈ અગ્ર પૂજાને લાયક હોય તો એ છે દ્વારિકાવાળા કૃષ્ણ. દ્વારિકાવાળા કૃષ્ણનું નામ જાહેર થયું. તમામ લોકોએ આ પ્રસ્તાવ વધાવ્યો. એક વ્યક્તિ ઉભો થયો કે આ ગોવાળિયાની અગ્ર પૂજા ન હોય, એ ચોરની અગર પૂજા ન હોય, કોકની સ્ત્રીના હરણ કરી જાય એની અગર પૂજા ન હોય. આ કોણ હતો? શિશુપાલ. પરણવા ગયો તો ખાલી હાથ પાછો આવ્યો એટલે બળતરા બોલતી હતી. ભગવાન કૃષ્ણને ન બોલવાના શબ્દો શિશુપાલ બોલે છે. એ સમયે યાદવો સાવધાન કરવા ગયા. ભગવાને યાદવોને શાંત કર્યા. યાદવો, તમે શાંત રહો, કારણ મારે અને મારા ફૈબાને એક વાત નક્કી થઈ ગઈ છે કે હું આ શિશુપાલના 100 અપરાધ માફ કરીશ, પછી માફ નહીં કરી શકું. શિશુપાલને પણ સાવધાન કર્યો. પણ આજે શિશુપાલ ક્રોધમાં આવી, આવેશમાં આવી ભગવાનને એક પછી એક ગાળો દીતો જાય છે. 99 ગાળ સમાપ્ત થઈ, 100મી ગાળ આવી. ભગવાને ફરી સાવધાન કર્યો
અને સાવધાન કર્યા છતાં પણ ન સમજો ને કહે છે, ગોવાળિયા તું શું કરી લેવાનો હતો મને? અને એ સમયે ભગવાને સુદર્શન ચક્રને વેતું કર્યું અને ભરી સભામાં શિશુપાલનું મસ્તક ધડથી અલગ કર્યું. ભગવાને શિશુપાલનો ઉદ્ધાર કર્યો છે. શિશુપાલને માર્યો નથી. તમે જુઓ, શિશુપાલ, મેં ગઈકાલે પણ કહ્યું હતું ને આજ ફરી વાર કહું કે માણસ ભગવાનને પ્રેમથી ભજે તોય કદાચ ભગવાનનો થઈ જાય. કારણ કે રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો, બાપજી, આ સ્ત્રીઓ, આ ગોપીઓ તો ભગવાનને ભગવાન માનતી જ નથી, એ તો એને પતિ માને છે, તો પછી એ આ બંધનમાંથી છૂટે કેમ? અને શિશુપાલ પરીક્ષિત અને ભગવાને જવાબ આપ્યો સુખદેવજી મહારાજે કે રાજા, ચેદી રાજા, જરાસંઘ અને શિશુપાલ આ તમામે ભગવાન પ્રત્યે દ્વેષ કર્યો અને દ્વેષ કરતા કરતા પણ ભગવાનના બની ગયા, ભગવાનને પ્રિય થઈ ગયા, ભગવાને ઉદ્ધાર કર્યો. એમ આ શિશુપાલનો પણ ક્રોધા અવસ્થામાં ભગવાનનો બની ગયો અને ભગવાને એનો ઉદ્ધાર કર્યો. ભગવાને અષ્ટમ સ્કંદમાં એમ કહ્યું છે કે માણસની દ્રષ્ટિમાં ભેદ છે, મારી ક્રિયામાં ભેદ નથી. હું મારું એને પણ ઉદ્ધાર કરું છું, જેને બચાવું છું એનો પણ ઉદ્ધાર થઈ જાય છે. ભગવાન જેને મારે એનો પણ ઉદ્ધાર અને જેને બચાવે એનો પણ ઉદ્ધાર. તો જરાસંઘ વધની કથા બતાવી અને ત્યારબાદ દ્વારિકા ઉપર જ્યારે શાલ્વએ ચઢાઈ કરી, શિશુપાલ વધના સમાચાર સાંભળીને ભગવાને રાજસુ યજ્ઞ સંપન્ન કરાવીને જ્યારે દ્વારિકા આવ્યા તો એ દ્વારિકામાં શાલ્વના વિમાનનો નાશ કર્યો, શાલ્વનો નાશ કર્યો. ભગવાને વિદુરથ અને દંતવક્રનો વધ કર્યો અને વિદુરથ અને દંતવક્રનો વધ કર્યો એટલે વધ કરતા ભગવાને એને ઉદ્ધાર આપ્યો છે. દંતવક્ર અને શિશુપાલનો ઉદ્ધાર થયો અને 3 જન્મે મુક્તિ મળી અને અંતે જય અને વિજય ભગવાનના ધામના ફરી પાછા દ્વારપાળ બન્યા અને ભગવાનની એ સેવા કરવા લાગ્યા છે. એ કથા બતાવી અને રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાપજી, મેં એવું સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણ કોઈ મિત્ર હતા. હા રાજા, તારી વાત સાચી છે. ભગવાન જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા ત્યારે ભગવાનને એક સુદામા બ્રાહ્મણ કરીને એક મિત્ર હતા. તો બાપા એક કામ કરો ને, મને આ 2 મિત્રોની કથા સંભળાવો ને, મારે મિત્રોની કથા સાંભળવી છે. એ મિત્રોની કથા મને સંભળાવો, મારે એક કથા સાંભળવી છે. અને એ સમયે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સુદામ ચરિત્રની ગાથા કહે છે, સાંભળ રાજા, હું તને સુદામદેવનું ચરિત્ર વર્ણન કરી બતાવું. 2 મિત્રોની ગાથા છે, સાંભળ. પોરબંદરના સુદામા બ્રાહ્મણ દરિદ્ર છે, કંગાળ છે. એની પાસે રહેવા માટે નથી સારું મકાન, પહેરવા માટે નથી કપડાં અને જમવા માટે નથી અનાજ. છતાં પણ ભગવાન વેદવ્યાસે બહુ સુંદર વ્યાખ્યા કરીને કહ્યું કે તમે સુદામાને કોઈ બ્રાહ્મણને ભિખારી અને કંગાળ કહી અને સુદામાનું અપમાન ન કરશો. બહુ સુંદર વાક્ય. અહીંયા તમે સુદામાને ઓળખો, એને જાણો. ભાગવતના 10મા સ્કંદમાં ભગવાન વેદવ્યાસે લખ્યું છે સુદામા વિશે. કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. રાજા, સુદામા બ્રાહ્મણ ધનથી ગરીબ હતા,
સંપત્તિથી એ ગરીબ હતા, પણ ભજનનું ધન બહુ હતું એની પાસે, ભક્તિનું ધન અમાપ હતું. ભજન બહુ છે એની પાસે, ભક્તિ બહુ છે. પણ મારી દ્રષ્ટિમાં જો બાપુ કહેવા જાવ તો આ દુનિયાનો સૌથી ધનાઢ્યમાં ધનાઢ્ય વ્યક્તિ કોઈ હોય તો એ માત્ર ને માત્ર સુદામા બ્રાહ્મણ, ભલે રેવા ઝૂંપડું પણ ન હતું. અને શું કામે? એનું પણ એકમાત્ર કારણ ભાગવત જ આપે છે. આ દુનિયાનો ગમે તેટલો લાખોપતિ કરોડોપતિ માણસ હશે, પણ મંદિરમાં જશે એટલે ભગવાન પાસે માગ્યા વગરનો નહીં રહે, માગ્યા વગર નહીં રહી શકે. જો કરોડોપતિ માણસ પણ મંદિરમાં જઈ અને માગતો હોય તો આપણે પછી એની પાસે હું માગવું? હા, આપણે એની પાસે શું માગવું? એકવાર એક રાજા નમાજ પડતા હતા અને એક ભિખારી બરાબર ભીખ માટે આવે છે. એટલે દ્વારપાળામાં પૂછ્યું કે મહારાજ છે? હા છે ને, મારે એને મળવું છે. એ ત્યાં ગયા. ભિખારીએ બરાબર જોયું કે ત્યાં તો પેલા રાજા જ બંદગી કરતા હતા, ભગવાનની પૂજા કરતા હતા, અને ભગવાન પાસે માંગતા હતા, હે પ્રભુ હજી મને અહીંયા થોડુંક ધન આપી દો, આમ કરો તેમ કરો. ઓલા ભિખારી આ શબ્દો સાંભળીને પાછા નીકળી ગયા, પાછા વળી ગયા. પેલો દ્વારપાળ કહે છે, અરે ભાઈ ઘડીક ઉભા રહ્યો ને, હમણાં તમને આપશે મહારાજ, હમણાં એની પૂજા પૂરી થશે ને પછી તમને જે જોશે તમને આપી દેશે, તમે જે માગશો આપી દેશે. અને ત્યારે પેલો ભિખારી એટલું બોલ્યો તો ભિખારી પાસે હું માગું? મારે હું જેની પાસે માગવા આવ્યો એ માણસ પણ જો કોઈની પાસે માગતો હોય તો મારે એની પાસે હું બીજું માગીને કરવાનું? નથી જોઈતું મારે આવું ધન એનું. અબજોપતિ માણસ ભગવાન પાસે માગે છે, પણ આ રેવા ઝૂંપડું નહીં, જમવા જુવાર નહીં, અને ઓઢવા કપડાં નહીં, પાથરવા આ ધરતી અને ઓઢવા માટે આકાશ, જેની પરિસ્થિતિ આવી છે, અને છતાં પણ આ દુનિયાનું સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ વ્રત હોય તો અયાચક વ્રત, કોઈની પાસે માગવું નહીં. આવું વ્રત સુદામા બ્રાહ્મણ લઈને બેઠા છે. એટલે કહું છું સૌથી ધનાઢ્યમાં ધનાઢ્ય વ્યક્તિ સુદામા બ્રાહ્મણ છે. 2 હાથવાળા મનુષ્ય પાસે ન માગું, પણ 1000 હાથવાળા હરિ પાસે કોઈ દી ન માગું. 1000 હાથવાળા હરિ પાસે પણ ન માગું. એમાં એક વખતના સમયે સુશીલાના બાળકો, સુદામદેવની પત્ની સુશીલા અને એના બાળકો એની માને કહે છે, માં બહુ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે, જમવાનું આપને. માં આકાશ તરફ નજર કરીને કહે છે, પ્રભુ તમારે મને માં બનાવી હતી તો મારા બાળકોને જમાડી શકું એટલું તમારે મને અનાજ આપવું હતું, અને જો તમારે અમને આટલી જ દરિદ્રતા આપી હતી કે જમવા જુવાર પણ ઘરમાં ન મળે, તો પ્રભુ તમારે મને માં નહોતી બનાવી, કારણ મારા દીકરાઓનું દુઃખ હવે મારાથી નથી જોયું જવાતું. મારા દીકરાઓનું દુઃખ મારાથી નથી જોવાતું હવે. અને એ સમયે સુશીલાને યાદ આવ્યું કે મારા પતિ એમ મને એક વખત કહેતા હતા કે મારે દ્વારિકાવાળા મારા મિત્ર છે. તો સુશીલાને થયું દ્વારિકાવાળો તો અંતર્યામી છે, બધાના અંતરની વાતોને જાણે છે. પોતાના પતિ સુદામા બ્રાહ્મણને કહે છે, નાથ, તમને યાદ છે તમે મને એક વખત વાત કરતા હતા કે તમારે એક મિત્ર છે? અરે હા સુશીલા, મારે એક મિત્ર છે. દ્વારિકાવાળા કૃષ્ણ મારા મિત્ર છે. તો તમે જાઓ ને તમારા મિત્રને મળી આવો ને. સુદામદેવ બ્રાહ્મણ કહે છે, અરે સુશીલા,
તમે તો સમજુ નારી છો, હું તમને શું સમજાવું? તમને તો ખબર છે કે મારે અયાચક વ્રત છે, હું મરી શકું પણ કોઈ પાસે માંગી ન શકું. હું મરી શકું પણ કોઈ પાસે માંગી ન શકું. સુશીલા કહે છે, પણ અરે પતિદેવ, હું તમને ક્યાં કઈ માંગવાનું કહું છું? હું તો માત્ર તમને તમારા મિત્રને મળવા જવાનું અને દ્વારિકાવાળા ભગવાન કૃષ્ણના દર્શન કરવા જવાની વાત કરું છું. હું તમને ક્યાં માંગવાનું કહું છું? અને એ સમયે દ્વારિકાવાળાના દર્શન કરવાનો શબ્દ સાંભળ્યો ને સુદામા એટલું બોલ્યા છે કે સુશીલા, દ્વારકાવાળાના જો દર્શન કરવા તમે મને દ્વારકા મોકલતા હો ને, તો મારે દર્શન કરવા દ્વારિકા જવાની જરૂર નથી પડતી. હું આંખો બંધ કરું ને તો મારો દ્વારિકાવાળો મને અહીંયા જ દેખાઈ જાય છે. મને કૃષ્ણ અહીંયા જ દેખાય છે. આંખો બંધ કરું તો એનું મુખારવિંદ મારી બંધ આંખોમાં મને દેખાય છે. મારે દ્વારિકા જવાની જરૂર નથી. પણ સુદામા બ્રાહ્મણને થયું, મારી પત્ની લગ્ન થયાના આટલા વર્ષો વીતી ગયા, હજી સુધી એને કોઈ દિવસ મારી પાસે કશું માંગ્યું નથી. આજ પહેલી વાર મારી પાસે કંઈક માંગ્યું, અને માંગ્યું તો શું માંગ્યું? મારા મિત્રને મળવા જવાની વાત કરી છે, દ્વારિકાવાળાના દર્શન કરવાની. પણ સુશીલા, હું જાઉં પણ કોઈના ઘરે ખાલી હાથ ન જવાય. કોઈના ઘરે ખાલી હાથ ન જવાય. કદાચ હું કનૈયાના ઘરે જાઉં, દ્વારિકા જાઉં, અને કનૈયાના બાળકો હોય, એના લગ્ન થયા હોય, બાળકો હોય, બાળકો મારી પાસે આવે તો હું બાળકોને શું આપું? હું શું આપું બાળકોને? કહેવાય છે પડોશમાંથી એક ખોબો ચોખાના પૌવા ઉછીના લઈ આવ્યા છે. ઉછીના લઈ આવેલા પૌવા હવે ઘરમાં અંગને ઢાંકવા માટે પૂરા કપડાં, નહીં તો બીજા કપડાં તો ક્યાંથી હોય ઘરમાં. સુશીલાના અંગ ઉપર રહેલી છેલ્લી સાડી, અને એ સાડીમાંથી એક ટુકડો ફાડ્યો અને એની અંદર એ પૌવા પધરાવ્યા. એની ગાંઠ મારી પોટલી બનાવી અને સુદામદેવના હાથમાં આપીને કહે છે, લ્યો પતિદેવ, આ પૌવા તમે લેતા જાઓ. કદાચ આ પૌવા આપવામાં તમને જો શરમ આવે ને, તો કૃષ્ણને કહેજો કે તારી ભાભીએ તારા માટે મોકલાવ્યું છે, મારું નામ આપજો. સુદામદેવે હાથમાં લાકડી લીધી, ખંભે ફાળિયું નાખ્યું, ટૂંકી એવી પોતડી પહેરી છે, અને દાબા ખંભે જનોઈ. બસ આટલી એની સંપદા છે, આટલી એની મૂડી છે. અને સુદામા બ્રાહ્મણ ઘરેથી નીકળ્યા છે, પોરબંદરમાંથી નીકળે છે. ઘણા દિવસોના વ્રત અને ઉપવાસ થઈ ગયા છે, શરીરમાં લોહી રહ્યું નથી, એકદમ દુબળું પાતળું શરીર બન્યું છે. દુબળું પાતળું શરીર સાવ. અને એ શરીરને લઈને સુદામદેવ નીકળ્યા. પોરબંદરના માર્ગેથી લઈ અને દ્વારિકાના માર્ગ ઉપર ચડ્યા, અને હજી પોરબંદર ગયું. દ્વારિકા તો બહુ દૂર છે. દ્વારિકા તો બહુ દૂર છે. પગમાંથી લોહી હતું એ પણ નીકળવા લાગ્યું, કાંટા ને કાકરા, કારણ કે પગમાં પગરખાવો નથી. પગમાં પગરખા નથી એટલે કાંટા અને કાકરા લાગે તો લોહી નીકળવા માંડ્યું. સુદામદેવ બ્રાહ્મણ થાકી ગયા છે. એક વૃક્ષના છાયા નીચે તેઓ બેસી ગયા અને વિચારે છે કે હું દ્વારકા ક્યારે પહોંચીશ કે નહીં પહોંચું? હું ક્યારે પહોંચીશ દ્વારકા? વિચાર કરતા કરતા ત્યાં ઢળી પડ્યા, બેભાન થઈ ગયા છે.
ભગવાન નારાયણે ગરુડજીને આજ્ઞા કરીને ગરુડજીએ ભગવાનની આજ્ઞા પ્રમાણે સુદામા બ્રાહ્મણને ત્યાંથી લઈ અને દ્વારિકાની બહાર એક વૃક્ષની નીચે સુવાડ્યા. ગરુડજી જતા રહ્યા. આ બાજુ સુદામા બ્રાહ્મણને ઘણી વાર પછી શુદ્ધ બુદ્ધ આવી એટલે વળી પાછા ઊભા થયા અને ચાલતા થયા. થોડું ચાલ્યા તા નવી એક નગરી દેખાય છે એટલે વટે માર્ગોને પ્રશ્ન કર્યો કે ભાઈ આ કયું શહેર છે, આ કઈ નગરી છે? અરે ભૂદેવ, આ તો દ્વારકા છે. દ્વારકા છે? આટલું જલ્દી દ્વારકા? મને ભરોસો નથી આવતો. ન હોય. સુદામદેવ વળી પાછા ચાલતા થયા. વળી પાછા વટે માર્ગો સામે મળ્યા તો એમને પ્રશ્ન કર્યો, ભાઈ આ કઈ નગરી છે? અરે ભૂદેવ, આ તો દ્વારકા છે. દ્વારકા છે તો મને બતાવો ને, દ્વારિકાના નાથનો મહેલ ક્યાં આવ્યો આમાં? જો ભૂદેવ સામે 52 ગજની જે ધોળી ધજા ફરકે ને, બસ એ જ હવેલી ભગવાન દ્વારિકાના નાથની છે. ભગવાનની એ હવેલી ઉપર 52 ગજની ધોળી ધજા ફરકે છે. બાવન ગજની ધોળી ધજા ફરકે. મેં દ્વારિકા જ્યારે હું રામબાપુ ભણતો હતો દ્વારકામાં પાઠશાળામાં, ત્યારે મેં ત્યાંના બ્રાહ્મણો પાસેથી સાંભળ્યું છે કે કદાચ તમે નિજ મંદિરમાં જઈ અને કદાચ ઠાકોરજીની મૂર્તિ સમક્ષ ભીડ હોય અને તમને સંકલ્પ કરવાનો સમય ન રહે તો કઈ નહીં, પણ તમે પેલી 52 ગજની ધજાના પડછાયા નીચે ઊભા રહી અને જો સંકલ્પ કરો ને તો પણ મારો ઠાકોર તમારા સંકલ્પ સંપન્ન કરે છે. તો પણ ભગવાન સંકલ્પોને સંપૂર્ણ કરે છે. શું દ્વારિકાનો વૈભવ છે! રોજની 5-5 ધજાઓ ચડે. આવો વૈભવ તો કોને મળે? રોજની 5 ધજા ચડે. અને તોય આજે કોઈ માણસને એમ થાય કે મારે દ્વારિકા ધજા ચડાવી છે તો 2023માં વારો આવે એટલી ધજાઓ બુક થઈ ગયેલી છે. બોલો. મેં આગળના દિવસમાં એક શબ્દ વાપર્યો હતો અને ફરી વારો કહું આપને કે હું ભગવાનનો કૃપા પાત્ર એટલા માટે બન્યો છું. હું શું ભણ્યો એ મને ખબર નથી, પણ મને એટલી ખબર છે કે હું જ્યાં સુધી દ્વારિકામાં રહ્યો તો અમારી પાઠશાળાએથી અમારે જમવા જવાનું. તમે જો દ્વારિકામાં મંદિરે ગયા હોય તો મંદિરના પાછળના ભાગમાં પેલો શારદા મઠ છે આપણો, જગતગુરુ શંકરાચાર્ય મહારાજ, રૂપાનંદ સરસ્વતી મહારાજ, એનો શારદા મઠ છે અને એ શારદા મઠનો હું વિદ્યાર્થી છું. અમારે જમવા માટે રોજના માટે 2 ટાઈમ અમારી પાઠશાળાએથી મંદિરે જવાનું. એટલે જ્યારે મંદિરે જવાનું થાય એટલે હું બપોરના સમયે જ્યારે મંદિરે આવતો જમવા માટે, ત્યારે હું ભગવાનની મૂર્તિ સામે ઊભો ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરતો. અને એ દામોદર સ્તોત્ર કદાચ મારા ઠાકોરે સાંભળ્યું એટલે મને આજે અહીંયા પહોંચાડી દીધો છે, મને એવું લાગે છે. એટલા માટે મેં આપને સવારે કહ્યું હતું કે આપને અનુકૂળતા હોય તો આપને આવતીકાલથી તમે ગોવિંદ દામોદર સ્તોત્રના પાઠ કરજો. હું ભરોસા સાથે કહું છું, આ અનુભવેલું કહું છું આપને. હું રોજ ભગવાન ઠાકોરજીને દર્શન કરતો, રોજ ભગવાનની મૂર્તિને જોતો, પણ આજે હું ભરોસા સાથે અને આમ અતિ આનંદ સાથે કહું છું કે હું ઠાકોરજીને રોજ જોતો ને, પણ ઠાકોરજીએ એકાદી વખત મારી ઉપર નજર નાખી દીધી એટલે આજે અહીંયા પહોંચી ગયો હું. पतवार के बिना ही मेरी नाव चल रही है, हैरान है जमाना मंजिल मुझे मिल रही है, करते हो तुम कन्हैया मेरा काम हो रहा है, बस तेरी ही कृपा से आज मेरा नाम हो रहा है. બસ તેરી હી કૃપા છે.
તો સુદામા બ્રાહ્મણ એ ધ્વજાને જોઈ અને એકદમ ખૂબ આનંદિત બનીને ભગવાનના દરવાજે આવ્યા છે. પૂછતા પૂછતા દ્વારપાળોને પ્રશ્ન કર્યો, ભાઈ આ હવેલી દ્વારકાધીશની છે? અરે હા ભૂદેવ, આ તો દ્વારકાધીશનો મહેલ છે. પ્રભુ છે અંદર? છે ને, તો મારે એને મળવું છે. ભાગવતમાં એક વાત સ્પષ્ટ બતાવી છે કે કોઈ પણ બ્રાહ્મણ ભગવાનને મળવા માંગતા હોય તો એને કોઈની મંજૂરી લેવી નહોતી પડતી. પણ અહીંયા એક રસપ્રદ કથા બને એટલા માટે થોડો ભાવાર્થ બતાવ્યો છે કે દ્વારપાળે એમને રોક્યા છે અને કહે છે કે મહારાજ અત્યારે અંદર ન જઈ શકાય, બપોરનો સમય થયો છે, મધ્યાંતર થયા, મહારાજ અત્યારે આરામમાં હોય છે, તમારે જે દાન જોતો હોય મને કહો, હું આપી દઉં. સુદામા કહે છે, ભાઈ હું દાન લેવા નથી આવ્યો, મારે કનૈયાને મળવું છે. ભૂદેવ બધા આવું જ કહે છે, હું દાન લેવા નથી આવ્યો, મારે એને મળવું છે. અને અંદર જવા દે ને પછી ઘણું બધું માગીને લાવે છે. તમને દાન જોતું હોય તો હું દાન આપી દઉં. સુદામા ના પાડે છે. સુદામા કહે છે, ભાઈ હું માગવા નથી આવ્યો, હું તો કનૈયાને મળવા આવ્યો છું. કનૈયો મારો મિત્ર છે. કનૈયો મિત્ર છે એટલા શબ્દો સાંભળ્યા ને એટલે પેલો દ્વારપાળ ખડખડાટ હસી પડ્યો અને કહે છે કે મહારાજ મને લાગે છે ઘણા દિવસથી તમે જેમાં નથી એટલે તમારા મગજમાં તાવ ચડી ગયો છે, તમારે જમવું હોય તો હાલો જમાડી દઉં. સુદામા ના પાડે છે, મારે જમવું નથી, મારે કૃષ્ણને મળવું છે. પેલા દ્વારપાળે સુદામા બ્રાહ્મણનું થોડું અપમાન કર્યું એટલે બીજો જે દ્વારપાળ હતો જરા થોડોક વિવેકી હતો, એમણે પેલા દ્વારપાલને કહ્યું, ભાઈ તું શું કરે છે? ગમે તેમ તો બ્રાહ્મણ છે, અપમાનિત ન કરીશ એને. અને બ્રાહ્મણ તો નહીં, હું આપ સૌને પ્રાર્થના કરું છું, આ દુનિયામાં કોઈને અપમાનિત ન કરશો બાપ, કોઈનું અપમાન ન કર. તમે કોઈને સન્માન ન આપી શકો તો કાંઈ નહીં, પણ કોઈને અપમાન તો કૃપા કરીને ન જ આપશો. તમે સન્માનો નહીં તો કાંઈ નહીં. કોઈને સારા લાગે એવા શબ્દ ન બોલી શકાય ને તો કાંઈ નહીં, પણ કોઈને દુઃખ લાગે એવા શબ્દો તો કોઈ દી ન બોલશો. કારણ કે આપણી કહેવત છે, જીભમાં વાગે ને એ મટી શકે છે. 32 દાંતની વચ્ચે રહેલી જીભ કદાચ 2 દાંતની વચ્ચે આવી જાય અને કદાચ એમાં વાગી જાય તો એ થોડા દિવસોમાં મટી જાય છે. જીભમાં વાગે તો મટી જાય છે, પણ જીભથી વાગે જિંદગી ભર નથી મટતું. એટલા માટે જીભથી ન વાગી જાય, ધ્યાન રાખજો. કોઈને ખરાબ શબ્દ ન કહેવાય જાય. બીજા દ્વારપાળે સુદામા બ્રાહ્મણની પાસે ક્ષમા માગી, મહારાજ આ જરા વધારે પડતું આપને બોલી ગયા છે, ભાઈ હું એના માટે ક્ષમા માંગુ છું, મને કહો આપ ક્યાંથી આવો છો, કોણ છો? સુદામા એટલું કહે છે, ભાઈ તમે જઈને દ્વારિકાના નાથને એટલું કહો ને, હું કનૈયાનો મિત્ર છું, હું એનો મિત્ર છું, હું પોરબંદરથી આવું છું અને મારું નામ સુદામો છે. ભૂદેવ આપ અહીં જ ઉભા રહ્યો, હું હમણાં આવ્યો, મારા મહારાજને સમાચાર દો. સાંભળો, જો મહારાજ એમ કહેશે કે એને અંદર આવવા દો તો હું તમને અંદર જવા દઈશ, જો ના પાડશે તમને નહીં જવા દઉં. હા કઈ વાંધો નહીં, તમે ખાલી જઈને એટલું કહો ને કે પોરબંદરથી સુદામો તમને મળવા આવ્યો છે. અને એ સમય બરાબર ભગવાન ભોજન કરી ઝૂલા ઉપર ઝૂલે છે, અષ્ટપટાણીઓ ભગવાનને ચમર ઢોળે છે અને માં રૂકમણી ભગવાનને પાનનું બીડલું દેવા માટે તૈયાર થઈને ઊભા છે. અને એ જ સમય પ્રવેશ થયો દ્વારપાળનો. દ્વારપાળનો પ્રવેશ થયો, દ્વારપાળે ભગવાનનો જયઘોષ કરીને કહે છે, મહારાજ એક સમાચાર છે. કહો ભાઈ શું સમાચાર છે? આંગણે ભૂદેવ આવ્યા છે, દુબળું પાતળું સાવ શરીર છે, પહેરવા માટે પૂરા કપડાં નથી, હાથમાં એક લાકડી છે, પગમાં પગરખા નથી, ઘણા દિવસથી ભોજન નહીં કર્યું હોય એવું લાગે છે, તો એને ભોજન કરાવો ને. મહારાજ ભોજન કરવાની ના પાડે છે. તો એને જે દાન જોતું હોય દાન આપી દો. મહારાજ દાન લેવાની પણ ના પાડે છે. એક જ હઠ લઈને ઊભા છે, મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે. અને એમ સંદેશો દેવડાવે છે કે તમે જઈને કહો ને કે હું એનો મિત્ર છું. ભગવાન કહે છે મારો મિત્ર? હા પ્રભુ. એ એમ કહે છે કે હું કનૈયાનો મિત્ર છું, હું કૃષ્ણનો મિત્ર છું અને હું પોરબંદરથી આવું છું અને મારું નામ સુદામો છે. જ્યાં ભગવાને સુદામો શબ્દ સાંભળ્યા અને એ જ સમય ભગવાન ઝૂલા ઉપરથી કૂદી પડ્યા. મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો બાળપણનો સખો આવ્યો. અષ્ટપટરાણીઓ વિચાર કરે છે કે આવો મિત્ર હજી સુધીમાં જોયો નથી,
આ કયો મિત્ર? ભગવાને ન પગમાં પગરખા પહેર્યા, ન કોઈને સાથે લીધા, એકદમ ભગવાન 56 સીડીઓ ઉતરે છે. 56 સીડી ઉતરતા ઉતરતા ભગવાનના ખભા ઉપરથી ઉતરીએ નીચે પડી ગયું. ઉતરીએ પડી ગયું. ભગવાન ઉતરીને લેવા માટે ન ઉભા રહ્યા. એક જ શબ્દ, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો સખો આવ્યો. ભગવાન એકદમ દોડતા ગયા અને સુદામાને જ્યાં દરવાજે જઈ પોતાની બાથમાં લઈ અને ભગવાન એને ગોળ ગોળ ઘુમાવે છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.